ગઈકાલે રાત્રે આપણે એક અગત્યની બાબત પ્રભુના વચનોમાંથી શીખી ગયા. માગીઓ કે જેઓ પૂર્વના દેશમાંથી આવ્યા અને તેઓએ યરૂશાલેમ આવીને હેરોદ રાજાને પૂછ્યું કે ઈસુનો જન્મ ક્યાં થયો હોવો જોઈએ. અમે એ રાજાનું દર્શન કરવા માટે આવ્યા છે. અને એ વાત સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરૂશાલેમ ગભરાયું. અને હેરોદ રાજાએ મુખ્ય યાજકોને શાસ્ત્રીઓને બોલાવ્યા અને તેઓને પૂછ્યું કે શાસ્ત્ર પ્રમાણે ઈસુનો જન્મ ક્યાં થયો હોવો જોઈએ. અને તેઓએ કહ્યું કે બાઇબલ વચન એવું કહે છે કે યહૂદિયાના બેથલેહેમમાં. અને તેઓને ખબર હતી કે ઈસુ ક્યાં જન્મવાના છે અથવા ક્યાં જન્મવા જોઈએ, કારણ કે ભવિષ્યવાણી તેઓની પાસે હતી. પણ તેઓ ખ્રિસ્તનું દર્શન કરવા ગયા નહીં. પણ પેલા માગીઓ કે જેઓ દૂરથી આવ્યા હતા તેઓ ગયા અને તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાની નજરોએ જોયા. રાજાને, આકાશ અને પૃથ્વીને બનાવનાર ઈશ્વરને તેઓએ પોતાની આંખોએ જોયા. તેઓ હરખાયા અને બાઇબલ એવું કહે છે કે હેરોદ ગભરાયો. એટલે ખ્રિસ્તની પાસેની હાજરી જીવનને આનંદ આપે છે. રોજબરોજના આપણા જીવન, આપણા પ્રસંગ, આપણા કાર્યો, એમાં ખ્રિસ્તની પાસે રહેવું જીવનને આનંદ આપે છે. અને ખ્રિસ્તથી દૂર રહેવું આપણા જીવનમાં એક બીક, એક ભય બની રહે છે. આવી જ એક બીજી બાબત આજે સવારે હું તમારી આગળ લાવવા માંગુ છું. બે શાસ્ત્ર ભાગ આપણે આગળ વાંચવામાં આવ્યા છે. માથેની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય 18 થી 25 કલમો અને લુકની લખેલી સુવાર્તા 26 પહેલો અધ્યાય 26 થી 45 કલમો આપણે આગળ વાંચવામાં આવી છે. અને તેમાંથી હું એક અગત્યની બાબત તમારી આગળ લાવવા માંગુ છું. જે બનાવો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ એ પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એક કુંવારી મરિયમના પેટે થયો હતો. ઈશ્વર પિતા પોતાના એકતા એક પુત્ર ઈસુને આ પૃથ્વી ઉપર મોકલી રહ્યા હતા. અને છતાં પણ મરિયમ ગભરાઈ રહી છે અને યુસુફ ગભરાઈ રહ્યો છે. ઈશ્વર પોતે કામ કરી રહ્યા છે. આપણા તારણહારના જન્મનો એ સમય છે, પણ યુસુફ ગભરાઈ રહ્યો છે. અને દેવ કાર્યની શરૂઆત કરી રહ્યા છે, પણ ત્યાં એક સમસ્યા દેખાઈ રહી છે. ઈશ્વર પોતે કાર્ય કરી રહ્યા હોવા છતાં પણ ત્યાં મુશ્કેલી દેખાઈ રહી છે. કારણ કે માથી 1 અને 18-19 જો આપણે વાંચીએ તો ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. એટલે તેની માં મરિયમનું વેવિશાળ યુસુફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાય. અને તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. એટલે યુસુફ મરિયમને મૂકી દેવાનું વિચારી રહ્યો હતો. અને મરિયમ વિશે જો આપણે વિચારીએ તો લુક 1:26 થી 38 માં જે વચનો આપણે વાંચી ગયા ત્યાં મરિયમ વિશે પણ એ જ પ્રમાણે લખવામાં આવ્યું છે કે મરિયમ ત્યાં ગભરાઈ. 29મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલામ છે. જે બાબત હું તમારી આગળ કહેવા માંગુ છું એ તમે અગાઉ વિચારી હશે કે કેમ એ હું જાણતો નથી કે એ કેટલું બધું મુશ્કેલ હશે કે યુસુફને એવું કહેવામાં આવ્યું કે તારે એક એવી સ્ત્રીની સાથે લગ્ન કરવાના છે
કે જે લગ્ન અગાઉ ગર્ભવતી છે. જો આજના આ એડવાન્સ જમાનામાં આજે પણ જો કોઈ જુવાનને એવું કહેવામાં આવે કે તારે એ સ્ત્રીની સાથે લગ્ન કરવાના છે કે જે લગ્ન અગાઉ ગર્ભવતી છે, તો લગ્ન કરનાર પોતાના મનમાં શું વિચારે અથવા તો એ લગ્નને જોનાર લોકો શું વિચારે? યુસુફ એક નીતિવાન માણસ હતો. જો યુસુફ કશું પણ બોલ્યા વગર લગ્ન કરે છે તો લોકો એના વિશે એવું વિચારે કે આ બહુ નીતિવાન માણસ હોવા છતાં પણ લગ્ન અગાઉ આ સ્ત્રી ગર્ભવતી થઈ. અને આવી વાત સ્વીકારવી એ યુસુફના માટે એટલું બધું મુશ્કેલ હતું. બીજી રીતે જો હું તમને એવું કહું કે ઈશ્વર તમને આવું કંઈક કામ સોંપે કે જે બિલકુલ અસામાન્ય છે, અનયુઝ્યુઅલ છે, કે જે મુશ્કેલ છે, તો આપણામાંથી કેટલા કરવાના માટે તૈયાર થઈએ? કદાચ રેગ્યુલર સામાન્ય કામ પણ આપણે પ્રભુના માટે કરવા તૈયાર થતા નથી. પણ જો આવું મુશ્કેલ કામ કોઈને સોંપવામાં આવે, એક જુવાન પુરુષે એક ગર્ભવતી સ્ત્રીની સાથે લગ્ન કરવાના છે કે જે સ્ત્રીને તેણે પોતે હજુ સુધી જાણી નથી, આ એક બહુ વિચાર માંગી લે એવી બાબત છે. પણ બાઇબલ એવું કહે છે કે યુસુફ દેવના વચનને અધીન થયો, અને આપણે એ બાબત જોવા માંગીએ છીએ. યુસુફ તેને મૂકી દેવાનો વિચારતો હતો. તેનું હજુ ફક્ત વ્યભિચાર થયું હતું, સગાઈ થઈ હતી, તેઓનો મિલાપ હજુ થયો નહોતો, અને મરિયમ ગર્ભવતી થઈ હતી. પણ એવા સમયમાં 20મી કલમથી આ પ્રમાણે લખવામાં આવ્યું છે, માથી 1 અને 20. પણ તે સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમાં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. યુસુફ અધીન થયો. શા માટે અધીન થયો? એ 20મી કલમમાં તેનો જવાબ આપણને બહુ સ્પષ્ટ મળી જાય છે કે યુસુફ અધીન થઈ ગયો કારણ કે ઈશ્વરે તેની જે ગૂંચવણ હતી એના માટે બહુ જ મોટા પ્રશ્નાર્થ સમાન જે બનાવ હતો એને સ્વીકારવાના માટે, એને સમજવાના માટે દેવના પવિત્ર આત્માએ તેની સાથે વાત કરી. અને જ્યારે તેણે ઈશ્વરનો અવાજ સાંભળ્યો, એ ઈશ્વરના અવાજમાં તેના માટે પ્રશ્નનો ઉકેલ. એટલે પ્રભુના માટે કોઈ બહુ જ મોટું, બહુ જ મુશ્કેલ, બહુ જ અસામાન્ય એવા કોઈ કામ વિશે જો આપણે વિચાર કરવા માંગીએ છીએ તો ઉકેલ એમાં છે કે આપણે દેવની વાણી સાંભળીએ. દેવનો પવિત્ર આત્મા મને કંઈક કહી રહ્યો છે એના તરફ આપણે ધ્યાન આપીએ. રોજના જીવનમાં ઈશ્વરનો આત્મા આપણી સાથે વાત કરી રહ્યો હોય છે, આપણે કેટલી બધી બાબતો કહેતો હોય છે. ઈશ્વરનો આત્મા આપણી સાથે વાત કરવા માટે તત્પર હોય છે. કેટલી બધી બાબતો નહીં કરવા માટે આપણને ચેતવણી આપતો હોય છે, અને કેટલી બધી બાબતો ખાસ રીતે કરવાને દેવનો આત્મા આપણને કહેતો હોય છે. બહુ ઓછા યુસુફ હોય છે કે જે ઈશ્વરની વાત માની લે છે. પાછળથી જો આપણે વાંચીશું તો મરિયમ માટે પણ એ જ વાત લુકની લખેલી સુવાર્તા 1લો અધ્યાય અને 38મી કલમમાં લખવામાં આવી છે. મરિયમે તેને કહ્યું, જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. આઈ એમ રેડી. એક સ્ત્રી કે જે લગ્ન અગાઉ ગર્ભવતી થાય, જૂના સમયમાં મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે તેને લોકોની વચમાં લાવીને પથ્થરે મારીને
મારી નાખવાનો નિયમ આપવામાં આવ્યો અને આ સ્ત્રીને એવું કહેવામાં આવ્યું કે તું કુંવારી છે પણ તું ગર્ભવતી થશે, તું દીકરો જન્મ આપશે જેનું નામ તું ઈસુ પાડશે, ઇમાનુએલ, દેવ આપણી સાથે. અને આ અશક્ય સમજમાં નહીં આવે એવી વાત યુસુફ અને મરિયમ સ્વીકારી રહ્યા છે. માટે બે બાબતો હું તમારી આગળ મૂકી રહ્યો છું. શું આપણે આપણા પ્રભુને માટે હવે કંઈક વિશેષ બાબત કરવાના કદી તૈયાર થઈએ છીએ? અનયુઝ્યુઅલ, વેરી ડિફિકલ્ટ ટાસ્ક કે જે રૂટીન નહીં હોય, સામાન્ય નહીં હોય, શું આપણે એવા કંઈ કામના માટે કદી તૈયાર થઈએ છીએ? ઈશ્વરે કેટલી બધી વખત લોકોને બોલાવ્યા હોય છે. અહીં બેઠેલામાંથી ઘણાની સાથે પ્રભુએ કોઈ વિશેષ રીતે વાત કરી હશે. કેટલી બધી વખત આપણે એને રિજેક્ટ કરી દઈએ છીએ. યુસુફની જેમ એક પળે આપણે મૂકી દેવાનું વિચારીએ છીએ. પણ યુસુફે પ્રભુના આત્માની વાત સાંભળી અને તેણે અધીન થઈને તે આગળ વધ્યો. અને માટે આપણે શું ઈશ્વરની વાણી સાંભળીએ છીએ? આપણે એના માટે સમય આપીએ છીએ કે જેથી કરીને હું એ પ્રમાણે કરું? અને એમાં એક વિશેષ બાબત છે કે જ્યારે ઈશ્વર મારા જીવન દ્વારા કંઈક કામ કરવા માંગે છે ત્યારે પ્રભુ પવિત્ર આત્માની દોરવણી આપણા માટે ઉપલબ્ધ કરે છે. જ્યારે ઈશ્વર જુએ છે કે હું તેનું કામ કરવા તૈયાર છું, હું કોઈ ગૂંચવણમાં છું, ત્યારે ઈશ્વર પવિત્ર આત્માની દોરવણી મારા માટે મોકલે છે. અને પવિત્ર આત્માની દોરવણી આપણા માટે અજાયબ જેવી હોય છે કે જેથી કરીને હું કોઈ ભૂલ ના કરી બેસું. ઈશ્વર બહુ બારીકાઈથી મારી આગળ વિગતોને લાવે છે અને દેવના કાર્યનું દર્શન હોવું આપણા માટે બહુ જરૂરી છે. મારી પાસે ઈશ્વર પાસેથી એ સમજણ હોવી કે પ્રભુ મારા દ્વારા કોઈ ખાસ કામ કરી રહ્યો છે. અને માટે 24મી કલમ તમે જુઓ, માથી 1 અને 24, અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. શું કર્યું? એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો. મેબી મિડનાઇટ હશે કે પછી વહેલી સવારે ઉઠ્યો કે તરત એ કામે લાગી ગયો. કયો સમય આપણને ખબર નથી, પણ બાઇબલ એવું કહે છે ઊંઘમાંથી ઉઠીને સૌથી પહેલું કામ પ્રભુએ તેને જે આપ્યું હતું તે કરે. આપણે કેટલી બધી વખત પ્રભુનું કામ કરીએ છીએ પણ આપણી ફુરસતે કરીએ છીએ. આપણી નિરાંતે, આપણી સગવડતામાં, આપણું રૂટીન ડિસ્ટર્બ ના થાય એ રીતે આપણે કરીએ છીએ. કેટલી બધી વખત આપણે પ્રભુના કામને પાછળ ઠેલવીએ છીએ. યુસુફ માટે એવું કહેવામાં આવ્યું છે ઊંઘમાંથી ઉઠીને, કદાચ અડધી રાતે ઉઠીને એ ચાલવા લાગ્યો હશે. મરિયમ જ્યાં હશે ત્યાં વહેલી સવારે પહોંચ્યો હશે, આપણને ખબર નથી, પણ બાઇબલ એવું કહે છે ઊંઘમાંથી ઉઠીને જેમ તેને કહેવામાં આવ્યું હતું તેમ તેણે કર્યું. એઝ ઇટ ઇઝ એક્ઝેક્ટલી એ જ પ્રમાણે તેણે કર્યું. અને મારો પ્રભુ આવા લોકોને શોધી રહ્યો છે. પ્રભુને આવી વ્યક્તિઓની જરૂર છે કે જે ડિફિકલ્ટ ટાસ્ક કરવા માટે તૈયાર, પ્રભુ કે એ પ્રમાણે કરવા માટે તૈયાર હોય એવી વ્યક્તિને પ્રભુ શોધ્યો. જો તમને એવું કહેવામાં આવે કે આજે તમારે આ એક સરસ મોટી મેદની, સરસ દેવળ, સુંદર વાયર, બધા જ ઓળખીતા ચહેરાઓને છોડીને કોઈ નજીકના ગામડામાં બે કુટુંબો ભેગા થયા છે, ત્યાં નાતાલની ભક્તિ સભા ચલાવવા જવાનું છે, આપણે કદાચ માથું ખજવાડીએ. મને એવું આવડતું નથી, હું કરી શકું એમ નથી, આ સંગત કદાચ હું છોડું નહીં. તો પ્રભુને આજે આવી ઘણી બધી વ્યક્તિઓની જરૂર છે. આપણે અહીંયા નાતાલ ઉજવી રહ્યા છે, પણ ઘણા અસંખ્ય લોકો એવા છે કે જેઓને હજુ પણ ખબર નથી કે ખ્રિસ્ત તેઓના માટે જન્મ્યા છે. હું તમારી આગળ થોડા ઉદાહરણો મૂકવા માંગુ છું. શા માટે યુના નીનવે નગર ગયો? કારણ કે પ્રભુએ તેને કહ્યું કે તું જા.
કારણ કે તે બિન અધીન થયો અને શિક્ષા સ્વરૂપે એક મોટી માછલી તેને ગળી ગઈ કે જ્યાં 3 રાત અને દિવસ એ માછલીના પેટમાં અંધારામાં તે પડી રહ્યો, કે જ્યાં તેણે પસ્તાવો કર્યો, જ્યાં તેણે ફરીથી સ્વાર્પણ કર્યું, જ્યાં તેણે જાણે કે જબરજસ્તી પ્રભુનું વચન તેણે સ્વીકારવું પડ્યું અને પછી એ નિર્ણય કર્યો. કેટલા બધા એવા હોય છે કે જેના ઉપર પ્રભુએ જબરજસ્તી કરવી પડે છે, નહીં તો લોકો પ્રભુની વાત માનવા તૈયાર નથી. પણ એક એવી પણ વ્યક્તિ છે, એક નાનો દીકરો કે જેણે ઊંઘમાં પ્રભુની વાત સાંભળી, બાળક સમૂહે, અને દોડીને પ્રભુની પાસે ચાલ્યો ગયો. બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવા માટે તૈયાર છે. પ્રભુને અધીન થતી વ્યક્તિઓની જરૂર છે. રાજાના એક મહાન કામને માટે, એક અલૌકિક કામને માટે, એવા કામ કે જે અનંત કાળ માટે ટકવાના છે, લોકો અનંત કાળ માટે યાદ કરશે, એવા કામને માટે પ્રભુને માણસોની જરૂર છે કે જે પોતાના રોજના નાના કામમાં સામાન્ય વિચારોમાં અધીન થતા હોય અને પ્રભુના એક અસામાન્ય કામને માટે પણ પોતાની જાતને તૈયાર કરતા હોય. એક એવી વ્યક્તિની પણ વાત બાઇબલમાં આપવામાં આવી છે કે જે પ્રભુની વાણી સાંભળવા માટે તૈયાર જ નહોતો. એ પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ જયા કરતો હતો અને પ્રભુએ તેને એક દિવસ જબરજસ્તીથી હાથ મારીને કહેવું પડ્યું કે સાઉલ, સાઉલ, તું મને કેમ સતાવે છે? શા માટે હજુ પણ લાંબા સમય સુધી તું મારી વાત નહીં સાંભળશે? ક્યાં સુધી હું તને કહું, હું તને ચમત્કારો દેખાડું, ક્યાં સુધી હું વિશ્વાસીઓની સાથે તારો સંપર્ક કરાવું અને તું મારી વાત નહીં સાંભળે? અને તે દિવસે સાઉલ નમી પડ્યો, અધરો થઈ ગયો. 3 રાત અને 3 દિવસ બાઇબલ એવું કહે છે કે તેણે કશું જ ખાધું નહીં અને કશું જ પીધું નહીં. એ લાંબો સમય પ્રભુની સાથે પસ્તાવાના સમયની પ્રાર્થનામાં તેણે પસાર કર્યો હશે. અને પછીથી જે પાઉલનો જન્મ થયો, અધીન થતી એક વ્યક્તિએ પ્રભુના માટે અજાયબ જેવું કામ કર્યું. વિશ્વનો સૌથી મહાન બાળક અને સૌથી મહાન લેખક અને સૌથી મહાન મિશનરી તરીકેના શીર્ષક જેને મળ્યા છે, એ આ સાઉલ કે જે પાઉલ થયો, જેણે બાઇબલના 13 પત્રો લખ્યા, જેણે વિશ્વમાં અનેક મંડળીઓ સ્થાપી. અને પ્રભુ આજે એવી વ્યક્તિઓને શોધી રહ્યા છે. અશક્ય બાબત, ગર્ભવતીની સાથે લગ્ન કરવાના. આજની તારીખમાં પણ જો કોઈ જુવાનને કહેવામાં આવે તો 100 પ્રશ્નો તેની આગળ આવે. શા માટે? અથવા તો કોઈ કુંવારીને એવું કહેવામાં આવે કે લગ્ન અગાઉ તારે ગર્ભવતી થવાનું છે, પણ કારણ કે દેવના પવિત્ર આત્માએ તેઓની સાથે વ્યવહાર કર્યો હતો, તેઓએ તે વાણી સાંભળી. શું આપણે પ્રભુની વાણી સાંભળીએ છીએ? શું આપણે પ્રભુની વાણી સાંભળીએ છીએ? આપણો ઈશ્વર કદી જુઠ્ઠું બોલનાર ઈશ્વર નથી. તમે જુઓ લુકની માથી લખેલી સુવાર્તા 1લો અધ્યાય અને 25મી કલમ આ પ્રમાણે કહે છે. માથી 1 અને 25. અને તેને દીકરો થયો ત્યાં સુધી તેને જાણી ગઈ અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું. જે પ્રમાણે દેવના આત્માએ દૂત યુસુફને કીધું હતું, એ જ પ્રમાણે તેને થયું કે તું મરિયમને તેડી લાવ, તેને દીકરો થશે, અને દીકરો થયો. અને મારો ઈશ્વર અને તમારો ઈશ્વર આપણી સાથે વાત કરીને ફરી જનાર ઈશ્વર નથી, અથવા તો તે બદલાઈ જનાર ઈશ્વર નથી, અથવા તો તે ભૂલ કરનાર, તે જુઠ્ઠું બોલનાર ઈશ્વર નથી. અને માટે જો ઈશ્વરનો આત્મા તમારી સાથે વાત કરી રહ્યો હોય તો એને અધીન થશો. ક્યાં સુધી આપણે સાઉલ બન્યા કરીશું? કે ક્યાં સુધી આપણે યુના બનીને દૂર ભાગ્યા કરીશું? આજે નાતાલના પ્રસંગે પ્રભુને એવા યુસુફ અને એવી મરિયમની જરૂર છે કે જે
પ્રભુની વાત સાંભળવાને માટે તૈયાર હતો. અને માટે પ્રભુ એવા માણસોને શોધી રહ્યો છે. મરિયમની જે અધીનતા છે એ આપણે લુક 1:38 જોઈ ગયા, અને એનું જે પરિણામ છે તે હું અત્યારે તમારી આગળ બતાવવા માંગુ છું. લુકની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને તેની 46મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. લુકની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 46મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે. મરિયમે કહ્યું કે મારો જીવ પ્રભુને મોટો માને છે, અને દેવ મારા તારનારમાં મારો આત્મા હરખાયો છે. જ્યારે મરિયમ દેવના આત્માના અવાજને અધીન થઈ, દૂતે આવીને જે દર્શન આપ્યું હતું એ દર્શન પ્રમાણે મરિયમ અધીન થઈ, ત્યારે બાઇબલ એવું કહે છે કે તે પ્રભુને મોટો માનવા લાગી. એનો આત્મા પ્રભુમાં હરખાવા લાગ્યો. એ સ્તુતિ હતી, એ આનંદ હતો, એ અમાપ્ય હતો. અને માટે પ્રભુની અધીનતામાં એક અજાયબ જેવો આનંદ રહેલો છે. મારો જીવ પ્રભુને મોટો માને છે, મારો આત્મા પ્રભુમાં હરખાઈ રહ્યો છે. મેં શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે ગઈકાલે રાત્રે આપણે જોઈ ગયા, માગીઓ ગયા અને તેઓ મહા આનંદથી હરખાયા, અને રાજા પોતાના મહેલમાં જ રહ્યો અને ગભરાયા કર્યો. અને માટે પ્રભુના ઉપયોગી પાત્ર બન્યા પછીથી એક અજાયબ જેવો આનંદ રહે છે. અને પ્રભુને માટે જો ઉપયોગી પાત્ર બનવું છે તો એ માટે પ્રભુ આપણી પાસેથી એક પૂરી અધીનતાની માંગણી કર્યા કરે છે. માટે વલાઓ, આજે સવારે હું આ જ એક બાબતો તમારી આગળ મૂકીને બંધ કરવા માંગુ છું. યુસુફે આ પ્રમાણે કહ્યું કે તે ઊંઘમાંથી ઉઠીને મરિયમને તેડી લાવ્યો, અને મરિયમને માટે આ પ્રમાણે લખ્યું છે કે તેણે કહ્યું કે તારા કહ્યા પ્રમાણે થાવ. માટે હું તમારી આગળ 2 પ્રશ્ન પૂછીને અત્યારે બંધ કરવા માંગુ છું. સૌથી પહેલો પ્રશ્ન આ છે કે શું હું ઊંઘમાંથી ઉઠીને પ્રભુ કહે તે કરવાના માટે તૈયાર છું? શું હું પ્રભુના આત્માનો અવાજ સાંભળીને બરાબર એ જ પ્રમાણે કરવા તૈયાર છું? કે પછીથી ઈશ્વરનો આત્મા મને લાંબા સમયથી કંઈક કહી રહ્યો છે અને હજુ પણ હું એ અવાજને સાંભળવા અને અધીન થવા તૈયાર નથી. મારે મારું જીવન મારી રીતે જીવ્યા કરવું છે, મારી રીતે આગળ વધ્યા કરવું છે, કે પછી શું આજે આ નાતાલના દિવસે આપણે યુસુફ બનવાના માટે તૈયાર થઈશું? અશક્ય બાબત સ્વીકારવી મુશ્કેલ પડે, વિચાર કરવો પણ મુશ્કેલ પડે કે શા માટે અને કઈ રીતે એક ગર્ભવતી સ્ત્રીની સાથે લગ્ન કરવાના. લગ્ન અગાઉ તે ગર્ભવતી થઈ છે એ વિચાર કેટલો બધો ગૂંચવી નાખે, અને છતાં યુસુફ તૈયાર થયો. અને માટે સૌથી પહેલો પ્રશ્ન એ છે, શું આપણે ઈશ્વરના અવાજને સાંભળવા તૈયાર છીએ? શું આપણે ઈશ્વરના અવાજને આજ્ઞાધીન થઈને પાળવા માટે તૈયાર છીએ, કે હજુ પણ આપણે આપણી વધારે નાતાલ અને વધારે નવા વર્ષો મારી પોતાની મરજી પ્રમાણે જીવ્યા કરીશું? શું પ્રભુ કોઈ અસામાન્ય બહુ મુશ્કેલ એવું કાર્ય આપણને સોંપે તો આપણે કરવા તૈયાર છીએ? કેટલી બધી વખત આપણે નાના અને સામાન્ય અને ખરેખર કરવા જોઈએ એ કાર્યથી પણ આપણે દૂર હોઈએ છીએ. અને એવા જીવનોમાં મરિયમ કહે છે એ પ્રમાણે કે મારો આત્મા હરખાય છે, એ હરખ અને આનંદ આવી શકતો નથી. અને કેટલા બધા નાતાલ ઉજવે છે પણ આનંદ વગરની નાતાલ ઉજવે છે. પણ મારી આજના દિવસની
ઈશ્વરને પ્રાર્થના છે કે પ્રભુ આપણા હૃદયોને યુસફની જેમ અને મરિયમની જેમ તેમના કહ્યા પ્રમાણે કરવાને તૈયાર કરે. અને બીજો પ્રશ્ન મારો આ છે કે ઈશ્વર પોતાનું એક મહાન કાર્ય મારા દ્વારા કરવા માંગે છે, પણ મારી દેવના કાર્યની ગેરસમજ અથવા અણસમજ પ્રભુના કામમાં રૂકાવટ બને છે. યુસફ મરિયમને મૂકી દેવાનું વિચારતો હતો. મરિયમ ગભરાઈ અને તેણે દૂતને એવું પૂછ્યું કે આ કયા પ્રકારની સલામ છે, કારણ કે તેઓ એ ઘડીએ પ્રભુના એ અજાયબ જેવા કાર્યને સમજી રહ્યા નહોતા. પણ પછીથી પવિત્ર આત્મા દ્વારા એ દૂતોની વાત દ્વારા તેઓ સમજ્યા. શું આપણે ઈશ્વરના કોઈક મહાન કાર્યને નહીં સમજવાને કારણે ઈશ્વરના એ કાર્યમાં રૂકાવટરૂપ બનીએ છીએ? પ્રભુના ઘણા મહાન કાર્યને આપણે અટકાવી રહ્યા છીએ? જો એવું છે તો આપણે બદલાઈ જવાની જરૂર છે. માટે વહાલાઓ, હું આ સમયે એવી વિનંતી કરીશ કે આપણે થોડી પળોને માટે શાંત પ્રાર્થનામાં જઈએ, આપણા જીવનો વિશે વિચાર કરીએ અને વ્યક્તિગત પ્રાર્થના આપણે કરી લઈએ. આપણે બધા જ આપણી આંખો બંધ કરીએ અને જો ઈશ્વરના વચનને આપણે સમજી રહ્યા છીએ કે પ્રભુ આપણી પાસેથી એક મોટા અને અસામાન્ય અને અજાયબ કામ કરાવવા તૈયાર છે, પણ શું આપણે તૈયાર છીએ? શું હું ઈશ્વરની વાત માનું છું કે પછીથી હું મારા જ વિચારો, મારો જ સ્વભાવ, મારી જ રીતભાત, મારી જે લાંબા વર્ષોની આદત પડી ગઈ છે એમાં જ હું ચાલ્યા કરું છું? અને જો એવી કોઈ બાબત છે કે જે પ્રભુ કહી રહ્યા છે કે તારે બદલાવાની જરૂર છે, તો આપણે વ્યક્તિગત પ્રાર્થના કરી લઈએ, પાપોની કબૂલાત કરી લઈએ, પ્રભુને કહીએ પ્રભુ મને માફ કરો અને મારે તમારા માટે બદલાવું છે. તમારી અશક્ય લાગતી વાત મારે તમારા માટે કરવી છે.